દિવાળીના બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. તો આપણા હાથમાં તે 100 કી. તો આપણે આજ એક મીઠાઈનું કામકાજ લેવાનું છે. તમે દિવાળીની મીઠાઈમાં શું બનાવ્યું હે? ચાર લીધી કે ઘરે બનાવી? કમ કરીને કહીજો. અમે તો બાપાએ ને મેં લાડવાનું કામકાજ ઉપાડી લીધું તું. અમારા કાઠિયાવાડના છે ને લાડવા બધાને ફેવરેટ હો. લાડવા વિના અમારો તહેવાર પૂરો જ ન થાય. એટલે અમારે લાડવા પહેલા બનાવવાના હોય. લાડવા તો બાપાએ બનાવી નાખ્યા હતા, પણ મને એમ છો કે લાય બાપાને ઘડીક લાડવા વારવા લાગુ. તમને લાડવા ભાવે કે નહીં? ભાવતા હોય તો આવી જાજો લાડવા ખાવા. પછી થોડીક વારમાં અમે લાડવા વારી નાખ્યા. પછી બીજી અમે એક મીઠાઈ બનાવી હતી ને ઈ પણ લઈ લીધી હતી. હવે આ બે મીઠાઈ આપણે ડાબરામાં ભર લેવાની છે હો ભાઈ. પેલા આપણે લાડવાનો વારો લીધો. લાડવા મસ્તીના ખડકેને ભરી લીધા હો ભાઈ. લાડવા ભરી પછી હાટાનો વારો આવ્યો. પછી તો આપણે હાટા પણ ભરી લીધા ને બે ડાબરા હેરખાઈ મૂકી દીધા. હવે આ બધી ઠામ બગાડે ઉટકવા તો પડશે ને. ઉટકા સિવાય તો કઈ સવાલ નથી આપણે. એટલે આપણે આપણી માયા હક લઈને ભાગ્યા ઠામ ઉટકવા. તો હું છે ને આ બધે ઠામ ઉટકી લઉં. હજી મારે કેટલું બધી કામ છે. એટલે વિડિયો હવે આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. ને તમે ફ્રી હોય ને તો વિડિયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરવાનું ન ભૂલતા. અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.